તમારા રિપોર્ટ નોર્મલ હોવા છતાં ચેતી જજો, કારણ કે ગંભીર બીમારીઓ ક્યારેય ચેતવણી આપીને નથી આવતી. તે શરીરમાં ચોર પગલે ચૂપચાપ પ્રવેશે છે. આપણા શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ, ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે અંદરનો સોજો અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવા છુપા દુશ્મનો અંદરખાને નુકસાન પહોંચાડતા હોય છે, જે ભવિષ્યમાં હાર્ટ એટેક કે ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે. આ સમસ્યાઓ સામે લડવા માટે કુદરતે આપણને સરગવો એટલે કે મોરિંગા નામની સંજીવની આપી છે, જેના પાંદડાઓમાં તેની શીંગો કરતાં પણ વધુ તાકાત રહેલી છે. આયુર્વેદમાં રસાયણ ગણાતા આ પાંદડાઓમાં દૂધ કરતાં વધુ કેલ્શિયમ, ગાજર કરતાં વધુ વિટામિન અને દહીં કરતાં વધુ પ્રોટીન હોય છે, જે શરીરની આંતરિક સફાઈ કરી ઝેરી કચરો બહાર કાઢે છે અને થાક દૂર કરી શરીરને લાંબા સમય સુધી યુવાન રાખે છે. આ ઉપરાંત તે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા, સાંધાના દુખાવા કે સોજા દૂર કરવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. બજારની મોંઘી ગોળીઓને બદલે ઘરે જ સરગવાના તાજા પાનને છાંયડામાં સૂકવીને બનાવેલો અડધી ચમચી પાવડર રોજ સવારે નવશેકા પાણી, દાળ, છાશ કે સલાડ સાથે લેવો એ એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક આદત છે. જો કે કોઈ ગંભીર બીમારી હોય કે અન્ય દવાઓ ચાલતી હોય ત્યારે આ ઉપચાર શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે આવા જ સ્વાસ્થ્યવર્ધક વિડીયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.